નમસ્કાર। પહેલાં તો બધા મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં। તો આ ફિલ્મ મિત્રો એમ કહેવાય કે 12 તારીખ 12/12/2025ના રોજ એમ કહેવાય કે રિલીઝ થવાની હતી। તો ફિલ્મ રિલીઝ થઈ કેમ નહીં? તો તમારા મનમાં ઘણા મિત્રોના મનમાં સવાલ છે કે ફિલ્મ રિલીઝ કરવામાં કેમ ના આવી, અને રિલીઝ કરવામાં એનું કારણ તમે કદાચ જાણતા છો કે રિલીઝ આના કારણે ન થઈ। મિત્રો ક્યારે રિલીઝ થશે? તો આપણે મિત્રો આ વિડીયોમાં તમને માહિતી આપીશું કે જે ફિલ્મ છે એ રિલીઝ કરવામાં કેમ ન આવી 12 તારીખની। તો મિત્રો આમાં એવું છે કે રાજપૂત સમાજના જે લોકો છે એમને જે આ ફિલ્મના જે ડાયલોગ છે ને એમને લઈને થોડુંક દુઃખ લાગ્યું હતું કે જે આ ફિલ્મમાં ડાયલોગ છે ને એને કાં તો મ્યુટ કરી દેવામાં આવે, કાં તો રેમો કરી દેવામાં આવે, અથવા જે ડાયલોગ છે એને ચેન્જ કરી દેવામાં આવે। તો આને લઈને રાજપૂત સમાજે થોડુંક દુઃખ લાગ્યું હતું। તો એને લઈ અને આ ફિલ્મ છે મિત્રો હવે થોડોક લેટ પડી ગઈ એના કારણે। તો ફિલ્મ હવે મિત્રો ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસોમાં રિલીઝ થશે। તો એની આપણે જે અપડેટ છે તારીખ એ પણ તમને આગળ વિડીયોમાં જણાવીશું। તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે જે ફિલ્મના ડાયરેક્ટર છે હરેશજી પટેલ, આપણે એમને સાંભળીશું, કારણ કે એ ફિલ્મ વિશે શું બોલ્યા, રાજપૂત સમાજ વિશે શું બોલ્યા ને એ આપણે વિડીયોમાં આગળ જાણીશું, એમને સાંભળીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે। તો આપણે પહેલાં હરેશજી પટેલને સાંભળીશું અને ત્યારબાદ હું મિત્રો આગળ થોડીક વાત કરીશ। જય માતાજી મિત્રો, હું છું લોકગાયક જયેશ બારોટ। આજે પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં ફિલ્મના એક થોડાક અમારા ક્ષત્રિય સમાજના થોડું મન દુઃખ થયું, મતભેદ થયા, એ માટે થોડા મારી પાસે ફોન આવ્યા। એમાં મારા ખાસ મિત્ર જસપાલસિંહ બાપુએ આજે મને કીધું કે આપણે હરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરવી છે। તો અમે આવ્યા છીએ હરેશભાઈને ઓફિસમાં, અને હરેશભાઈ એવા વ્યક્તિ છે કે એમને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો બનાવી છે। એ ફિલ્મોની અંદર કોઈ સમાજને દુઃખ થાય એવી કોઈ વાર્તાઓ નથી લખી, છતાંય એ જાણે અજાણે કંઈક થઈ ગયું હોય કે ભાઈ ક્યાંય કોઈ ડાયલોગ બોલાઈ ગયા હોય તો એ પણ અત્યારે હરેશભાઈ સુધારા વધારા કરી અને ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે। ત્યારે જસપાલસિંહ બાપુ આપણી સાથે છે। મને આખી ફિલ્મ બતાવી દીધી। જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે, એ શબ્દો આખા હટાવી દેવામાં આવશે, અને જય જરૂર જના છે તે મ્યુટ કરી દેવામાં આવશે। અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીંયા આવીને એમની જોડે મુલાકાત કરી છે। નમસ્કાર, જયેશ બારોટ અને જસપાલસિંહ અહીંયા આવેલા છે। મારી ફિલ્મ પ્રીત જન્મોજન્મની ભૂલાશે 2009માં રિલીઝ થયેલી છે, અને મારો વર્ષો થયા ફિલ્મ બનાવવાનું કાર્ય છે। મારે અલગ અલગ રાઇટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોય, અને અમે ક્યારે એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય, પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ। અને આ ફિલ્મ 2009માં રિલીઝ થયેલી હતી, સિલ્વર જ્યુબેલી થયેલી હતી, ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી, પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે તો આમાં વાંધો છે, તો અમે એ રાજપૂત સમાજની જગ્યાએ અમે એ શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જોડે સંમત થયા છીએ। અમે નથી ઈચ્છતા કે મારા ભાઈ દરબારો રાજપૂતો ઘણા મારા ગ્રુપમાં મારા મિત્રો છે, અને ના હોય કે ના હોય પણ અમે જીવનમાં કોઈ દિવસ કોઈ સમાજની લાગણી દુભાઈ એવા કાર્યો કર્યા નથી અને કરીશું બી નહીં। અને આ ફિલ્મ ત્યારે જ રિલીઝ કરીશું કે જ્યારે એના બધા શબ્દો અમે પ્રોપર સુધારીશું કે કોઈ સમાજની લાગણી નહીં દુભાઈ। થેન્ક યુ। તો મિત્રો તમે જે પ્રીત જન્મોજન્મને ભૂલાશે નહીં એ ફિલ્મના જે ડાયરેક્ટર છે હરેશ પટેલ, એમને તમે સાંભળ્યા, તો તમને ખ્યાલ આવી જ ગયો છે કે ફિલ્મ શા કારણે રિલીઝ ન થઈ, અને એમનું કારણ પણ તમે જાણી ગયા। અને આ ફિલ્મમાં એમ કે જે ડાયલોગને લઈને, તો એ ડાયલોગને કાં તો રેમો કરવામાં આવશે, કાં તો મ્યુટ કરવામાં આવશે, અથવા ડાયલોગને ચેન્જ કરવામાં આવશે, અને ત્યારબાદ આ ફિલ્મ એમ કહેવાય કે ટૂંક સમયમાં રિલીઝ થશે। તો આપણે રિલીઝ એની ડેટ છે ને મિત્રો એ આપણે આગલા વિડીયોમાં ટૂંક સમયમાં તમને જણાવીશું। જેવી કન્ફર્મ થશે હું આપણે તમને વિડીયોમાં માહિતી આપીશું। તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ। જય માતાજી, જય ઠાકોર સમાજ।